Hello dear students, English Grammar and Composition Standard 7 Semester 2 ની બુકમાંથી today we are going to learn the third chapter, that is the simple past tense. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને અંત સુધી જોજો જેથી કરીને આ ચેપ્ટરમાં આ વિડીયોમાં જે પણ સમજાવવામાં આવે છે તેનો તમને સંપૂર્ણ રીતે ખ્યાલ આવી શકે. So let's get started. The simple past tense. The simple past tense નો અર્થ થાય છે સાદો ભૂતકાળ. સાદા વર્તમાન કાળમાં અને સાદા ભૂતકાળમાં અહીંયા જે એકવચન અને બહુવચનના રૂપો છે તે જોઈએ તો વર્તમાન કાળમાં એમ ઇઝ હોય છે એકવચન માટે, બહુવચનમાં આર હોય છે, તો એનો વોઝ થઈ જાય છે ભૂતકાળ માટે, અને બહુવચનમાં જ્યારે આર છે તો બહુવચન માટે ભૂતકાળમાં વર થઈ જાય છે. એવી જ રીતે વર્તમાન કાળમાં હેવ હેઝ હોય છે તો એને હેડ થાય, અને હેવનું પણ બહુવચનનું હેડ થાય છે. ત્યારબાદ સાદા વર્તમાન કાળમાં ડુ ડઝનો ડીડ થઈ જાય છે, અને બહુવચન ડુનો પણ અહીંયા ડીડ થઈ જાય છે ભૂતકાળ માટે. હવે નિયમિત ક્રિયાપદો એટલે કે રેગ્યુલર વર્બ્સ. રેગ્યુલર વર્બ્સને આપણે કેવી રીતે ભૂતકાળમાં રૂપાંતર થાય છે તે જોઈએ. તો વોક એટલે ચાલવું, તેનો ભૂતકાળ વોકડ, જમ્પ જમ્પ્ડ, આસ્ક આસ્કડ, લાફ લાફ્ડ, પિક picked, thank thanked, watch watched, help helped, open opened, then love loved, dance danced, look looked, reach reached, shout shouted, score scored, save saved, play played, welcome welcomed. જો ક્રિયાપદને અંતે વાય હોય અને તેની આગળ વ્યંજન હોય તો વાયનો આઈ કરીને ઈડી પ્રત્યે લાગે છે. જેમ કે ક્રાઇડ ક્રાઇડ, ટ્રાય ટ્રાઇડ. ક્રિયાપદને અંતે વ્યંજન હોય તો તેની આગળ સ્વર એ ઈ આઈ ઓ યુ હોય તો તેનો છેલ્લો વ્યંજન બેવડાઈને ઈડી પ્રત્યે લાગે. જેમ કે સ્ટોપ સ્ટોપ્ડ, ડ્રેગ ડ્રેગ્ડ, ડ્રોપ ડ્રોપ્ડ, બેટ બેટ્ડ, બેગ પેક્ડ. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ પણ વર્બ્સ આવી રીતે શીખવાના છીએ, આગળ પણ છે આમાં. તો આ જેટલા પણ વર્બ અને એમના પાસ્ટ ફોર્મ્સ છે, જો તમે એને લર્ન કરી લેશો તો એ આગળ પણ તમને ખૂબ જ હેલ્પફુલ થશે. એટલે આ બધા જ વર્બ્સ અને એમના પાસ્ટ ફોર્મ્સ, એના જે નિયમો છે એ આપણે લર્ન કરી લેવાનું છે, યાદ કરી લેવાનું છે, જેથી કરીને આગળ પણ આપણને ખૂબ જ હેલ્પફુલ થશે. અનિયમિત ક્રિયાપદો ઇરેગ્યુલર વર્બ્સ, જેમ કે ગો તો એનો વેન્ટ થઈ જાય છે ભૂતકાળમાં. સ્ટેન્ડ સ્ટૂડ, ગીવ ગેવ, સિટ સેટ, સી સો, ફોલ ફેલ, સિંગ sang, રન ran, ડ્રિંક drank, બાય bought, drive drove, hear heard, ride rode, stick stuck, eat ate, teach taught, say said, come came, take took, swim swam, draw drew, write wrote, ring rang, fly flew, throw threw, sell sold, catch caught, hide hid, win won, make made, grow grew, tell told. આ અનિયમિત વર્બ હતા. જે નિયમિતમાં આપણે જોયા કે મોસ્ટલી પાછળ ઈડી હતું, અને અનિયમિતમાં આપણે જોઈએ છીએ કે મોસ્ટલી વર્ડ શબ્દ જ બદલાઈ જાય છે. પછી અમુક અનિયમિત ક્રિયાપદોના રૂપ બદલાતા નથી, અને મોસ્ટલી આ જે ટ્રિકી વર્ડ્સ હોય છે એ પૂછવામાં પણ આવે છે એક્ઝામમાં. જેમ કે કટ, તેનો ભૂતકાળ પણ કટ હોય છે. રીડ, એની સ્પેલિંગ સેમ હોય છે પણ વંચાય રેડ છે. કટ કટ, રીડ રેડ. વાંચવામાં એનો ઉચ્ચાર અલગ થઈ જાય છે. ફૂટ પુટ, શટ શટ. ઓકે, હવે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં પ્રશ્નો અને ઉત્તરો. ફર્સ્ટ છે હુ કટ ધ એપલ્સ? સફરજન કોણે કાપ્યા? સમીર કટ ધ એપલ્સ. વોટ ડીડ ધ ગર્લ્સ ડ્રો? છોકરીઓએ શું દોર્યું? ધ ગર્લ્સ ડ્રુ અ રંગોલી. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ભૂતકાળ માટે ડીડનો પ્રશ્નમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. આગળ ડીડ છે એટલે પછી ક્રિયાપદ એના મૂળ રૂપમાં છે, પણ જ્યારે આન્સરમાં આપણે ડીડનો ઉપયોગ નથી કરતા એટલે ક્રિયાપદને ભૂતકાળમાં લખીએ છીએ કે જેનાથી ખ્યાલ આવે છે કે વાક્ય ભૂતકાળનો છે. વેર ડીડ પવન ગો? પવન ક્યાં ગયો? પવન વેન્ટ ટુ સુરત. વેન ડીડ અમર પ્લે ફૂટબોલ? અમર ફૂટબોલ ક્યારે રમ્યો? અમર પ્લેડ ફૂટબોલ ઓન સન્ડે. અમર
રવિવારે ફૂટબોલ રમ્યો. ડીડ તપન રાઇટ અ પોમ? શું તપને કવિતા લખી? યસ હી રોટ અ પોમ ઓર યસ હી ડીડ, અથવા તો આપણે એમ કહી શકીએ કે હા તેણે કવિતા લખી. ઓકે, નો હી ડીડન્ટ રાઇટ અ પોમ, ના તેણે કવિતા નથી લખી. એને શોર્ટમાં પણ એવી રીતે લખીએ કે નો હી ડિન્ટ. આપણે આગળના વિડીયોમાં પણ શીખી ચૂક્યા છીએ કે આપણે નોર્મલી આને પોયમ એવું બોલતા શીખ્યા છીએ, બટ ઇટ ઇઝ એકચ્યુઅલી પોમ. તો આપણે એને એવી રીતે જ ઉચ્ચાર પણ સાથે સાથે શીખવાનું છે. 6th નંબર છે ડીડ ધ ચિલ્ડ્રન એન્જોય? શું બાળકોને મજા આવી? યસ દે એન્જોયડ, હા તેમને મજા. તો નેક્સ્ટ આપણે હવે જોઈએ છીએ એક્સરસાઇઝમાં ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ ફોર્મ્સ ઓફ ધ વર્બ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. બ્રેકેટમાં જે વર્બ્સ આપેલા છે એનો સિમ્પલ પાસ્ટ ટેન્સ ફોર્મ સાથે આપણે આ ખાલી જગ્યા પૂરવાની છે. જેમ કે દીપક રાઇટનું આપણે રોટ લખ્યું અ લેટર યસ્ટરડે, જેનો અર્થ થાય છે દીપકે ગઈકાલે એક પત્ર લખ્યો. મિસિસ પટેલ ટોટ અસ અ પોમ લાસ્ટ વીક. મિસિસ પટેલે ગયા અઠવાડિયે અમને એક કાવ્ય શીખવાડ્યું. ટીચનો ભૂતકાળ ટોટ. રાહુલ કટ અ કેક ઇન ધ મોર્નિંગ. કટનો ભૂતકાળ કટ જ થાય છે, તો એનો અહીંયા વાક્યનો અર્થ થાય છે રાહુલે સવારમાં એક કેક કટ કર્યું. ત્યારબાદ છે અર્જુન ટોલ્ડ અસ અ સ્ટોરી લાસ્ટ નાઇટ. ગઈકાલ રાત્રે અર્જુને અમને એક વાર્તા સંભળાવી. વિપુલ રેન ફાસ્ટ યસ્ટરડે. રનનો રેન થઈ ગયું. ગઈકાલે વિપુલ ખૂબ જ ઝડપથી દોડ્યો. ધ બોયઝ પ્લેડ ક્રિકેટ લાસ્ટ વીક. છોકરાઓએ ગયા અઠવાડિયે ક્રિકેટ રમ્યો. પ્લેનો ભૂતકાળ પ્લેડ. વી સેડ આર પ્રેયર્સ યસ્ટરડે. સેનો ભૂતકાળ સેડ. અમે ગઈકાલે આપણી પ્રાર્થના અમે બોલ્યા. અંશ કોટ ધ બોલ ઇન ધ મોર્નિંગ. અંશે સવારમાં બોલ પકડ્યું. કેચનો ભૂતકાળ કોટ. કૃષ્ણ સ્પોક ઇન ઇંગ્લિશ યસ્ટરડે. સ્પીકનો ભૂતકાળ સ્પોક, એટલે ગઈકાલે કૃષ્ણા ઇંગ્લિશમાં બોલ્યો. ધ થીફ જમ્પ્ડ ઓવર ધ ગેટ લાસ્ટ નાઇટ. એટલે કે ચોર ગેટ ઉપરથી કૂદ્યો. ક્યારે? તો ગઈકાલ રાત્રે. જમ્પનો ભૂતકાળ જમ્પ્ડ. ધ પ્રિન્સિપલ વેલકમ ધ ગેસ્ટ લાસ્ટ ઇવનિંગ. એટલે કે આચાર્યએ ગઈકાલે ઇવનિંગે સાંજે મહેમાનોનું સ્વાગત કર્યું. વેલકમનું ભૂતકાળ વેલકમ્ડ. ધ રેઇન સ્ટોપ્ડ લાસ્ટ નાઇટ. ગઈકાલે રાત્રે વરસાદ બંધ પડ્યું. વી ફ્લૂ કાઇટ્સ યસ્ટરડે. અમે ગઈકાલે પતંગ ચગાવ્યું. ફ્લાયનો ભૂતકાળ ફ્લૂ. ધેન અતુલ સેંગ અ સોંગ ઇન ધ મોર્નિંગ. અતુલે સવારમાં એક ગીત ગાયું. સિંગનું ભૂતકાળ સેંગ. મિહુલ ટ્રાઇડ ટુ ઓપન ધ ડોર યસ્ટરડે. ટ્રાયનું ભૂતકાળ ટ્રાઇડ, એટલે કે ગઈકાલે મેહુલે દરવાજા ખોલવાનો પ્રયત્ન કર્યો. અલકા ડ્રુ અ રંગોલી યસ્ટરડે. ડ્રોનું ભૂતકાળ ડ્રુ. ગઈકાલે અલકાએ એક રંગોલી દોર્યું. ધ ચિલ્ડ્રન કેમ હોમ અર્લી યસ્ટરડે. ગઈકાલે બાળકો વહેલા ઘરે આવ્યા. કમનો કેમ થયું ભૂતકાળ. નયન વિઝિટેડ હિઝ ગ્રેન્ડફાધર લાસ્ટ ઇવનિંગ. ગઈકાલે સાંજે નયને એમના દાદાની મુલાકાત લીધી. કિરણ બ્રોક અ ગ્લાસ યસ્ટરડે. બ્રેકનો ભૂતકાળ બ્રોક, તો કિરણે ગઈકાલે એક ગ્લાસ તોડ્યું. દે વોકડ ફાસ્ટ ટુ કેચ ધ બસ યસ્ટરડે મોર્નિંગ. વોકનો ભૂતકાળ વોકડ. ગઈકાલે સવારમાં બસ પકડવા માટે તેઓ ઝડપથી ચાલ્યા. વી કમ્પ્લીટેડ અવર વર્ક લાસ્ટ ઇવનિંગ. કમ્પ્લીટનો ભૂતકાળ કમ્પ્લીટેડ. ગઈકાલે સાંજે અમે અમારો વર્ક પૂર્ણ કર્યું, કામ પૂર્ણ કર્યું. દેન 22 નંબર લતા વેન્ટ હોમ લાસ્ટ વીક. ગયા અઠવાડિયે લતા એના ઘરે ગઈ હતી. ગોનો ભૂતકાળ વેન્ટ. વી મેડ પેપર બોટ્સ લાસ્ટ ઇવનિંગ. ગઈકાલ સાંજે અમે કાગળમાંથી બોટ્સ નાવડી બનાવી. મેહુલ થ્રુ ધ બોલ. મેહુલે બોલ ફેંક્યું. થ્રોનો ભૂતકાળ થ્રુ. વિનય એન્ડ અનંત કુકડ ફૂડ ઇન ધ મોર્નિંગ. સવારમાં વિનય અને અનંતે ખોરાક રાંધ્યો. તો અહીંયા આપણો ક્વેશ્ચન નંબર 1 કમ્પ્લીટ થાય છે. સેકન્ડ નંબર ક્વેશ્ચન છે ફોર્મ ક્વેશ્ચન્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. બ્રેકેટમાં જે પ્રશ્નો આપેલા છે, શબ્દ આપેલો છે, એમાંથી આપણે પ્રશ્ન બનાવવાનો છે. ફર્સ્ટ છે વિભા બ્રોક ધ ગ્લાસ. વાક્ય છે કે વિભાએ ગ્લાસ તોડ્યું. વોટથી આપણે પ્રશ્ન બનાવવાનો છે, તો પહેલાં આપણે લખીશું વોટ. પછી આપણે ભૂતકાળનો આ વાક્ય છે, કારણ કે આ બ્રોક એ બ્રેકનો ભૂતકાળ છે, તો આ બ્રોક લખ્યું છે એના પરથી ખ્યાલ આવે છે કે વાક્ય ભૂતકાળનું છે.
ભૂતકાળનું વાક્ય છે તો પ્રશ્ન બનાવવા માટે આપણે ડીડનો ઉપયોગ કરીશું. વોટ પછી ડીડ, ત્યારબાદ નાઉન એટલે કે નામ વિભા, પછી બ્રોકનો મૂળ રૂપ બ્રેક થાય છે. તો વાક્ય બન્યું વોટ ડીડ વિભા બ્રેક, વિભાએ શું તોડ્યો. સેકન્ડ છે ધ મર્ચન્ટ્સ સોલ્ડ ફ્રૂટ્સ, એટલે કે આપણે અહીંયા પ્રશ્ન બનાવવાનું છે હુથી. અહીંયા આપણે હુથી પ્રશ્ન બનાવવાનું છે. વાક્યનો અર્થ થાય છે કે વેપારીઓએ ફ્રૂટ્સ ફળો વેચ્યા. સોલ્ડ અહીંયા લખ્યું છે જે સેલનો ભૂતકાળ છે, ખ્યાલ આવી જાય છે કે વાક્ય ભૂતકાળનો છે. હુથી આપણે પ્રશ્ન બનાવીએ છીએ એટલે અહીંયા આપણે ડીડ લખવાની જરૂર નથી. એટલે નોર્મલી પણ આપણે હુથી જે પ્રશ્ન બનાવીએ છીએ તો નોર્મલી આપણે જે આન્સર છે એ કાઢીને આખો વાક્ય લખતા હોઈએ છીએ. જો તમને યાદ હોય તો નેક્સ્ટ પહેલાં પણ વિડીયોમાં આપણે શીખી ગયા છીએ. તો હુ સોલ્ડ ફ્રૂટ્સ, કોણે ફ્રૂટ વેચ્યા એવો એનો અર્થ થાય છે. પછી ધ ડોગ સેટ ઓન ધ મેટ, મેટ ઉપર કૂતરો બેઠો હતો. મેટનો અર્થ થાય છે સાદડી. વેરથી આપણે અહીંયા પ્રશ્ન બનાવવાનું છે કે પહેલાં વાક્યનો અર્થ આપણે જોઈ લીધું કે કૂતરો મેટ ઉપર બેઠો હતો. તો વેરથી પ્રશ્ન બનાવીએ તો પહેલાં લખીએ વેર, પછી આપણે ડીડ લખવાનું છે કારણ કે વાક્ય ભૂતકાળ છે. આ સીટનો ભૂતકાળ સેટ થાય છે તો આપણે વેર પછી ડીડ લખ્યું. પછી ધ ડોગ, પછી આપણે લખ્યું વર્બ. સેટનો મૂળ રૂપ સીટ, કારણ કે આગળ ડીડ લખ્યું છે. ડીડ પછી ક્રિયા એના મૂળ રૂપમાં આવે છે. ફોર્થ નંબર ક્વેશ્ચન છે માય ફાધર વેન્ટ ટુ જયપુર લાસ્ટ મંથ. એનો અર્થ થાય છે કે મારા પિતા ગયા મહિને જયપુર ગયા હતા. વેરથી પ્રશ્ન બનાવવાનો છે. આ વેન્ટ લખ્યું છે એનાથી ખ્યાલ આવે છે કે વાક્ય ભૂતકાળનો છે. વેરથી પ્રશ્ન બનાવીશું. આપણે પહેલાં લખીશું વેર, ભૂતકાળમાં છે એટલે પછી ડીડ લખ્યું, પછી માય ફાધર લખ્યું, પછી આપણે ગોનો ભૂતકાળ છે આ વેન્ટ, તો ગોળ જે મૂળ રૂપ છે એ આપણે લખ્યું, અને ત્યારબાદ લાસ્ટ નાઇટ. જવાબમાં જયપુર છે. વેરનો અર્થ શું થાય? વેરનો અર્થ થાય છે ક્યાં. તો વેર ક્યાં ગયા હતા? તો જયપુર. જયપુર જવાબ છે એટલે એ આપણે લખવાનું નથી. ફિફ્થ નંબર ધ બોયઝ ડેકોરેટેડ ધ રૂમ, જેનો અર્થ થાય છે કે છોકરાઓએ રૂમને શણગાર્યું. તો અહીંયા પ્રશ્ન આપણે બનાવવાનો છે હુથી. ડેકોરેટેડ લખ્યું છે એનાથી ખ્યાલ આવે છે કે વાક્ય ભૂતકાળનો છે. હુથી આપણે પ્રશ્ન બનાવીશું હુ ડેકોરેટેડ ધ રૂમ. હુનો જવાબ શું છે? બાળકોએ, છોકરાઓએ. તો એ આપણે પ્રશ્નમાં નથી લખવાનું. તારક એટ એપલ્સ યસ્ટરડે, ગઈકાલે તારકે સફરજન ખાધું. એટ લખ્યું છે, ઈટનો ભૂતકાળ છે આ, તો ખ્યાલ આવી ગયું કે વાક્ય ભૂતકાળનો છે. વેનથી પ્રશ્ન બનાવવાનો છે. વેનનો અર્થ થાય છે ક્યારે. વેન પછી ભૂતકાળ હોવાના લીધે ડીડ લખ્યું. વેન ડીડ તારક ઈટ, એટનો મૂળ રૂપ ઈટ, પછી એપલ્સ. વેનનો જવાબ શું છે? વેનનો અર્થ છે ક્યારે, તો જવાબ શું છે? યસ્ટરડે, તો એ નથી લખવાનો. સૌરભ રોટ અ લેટર, સૌરભે એક પત્ર લખ્યું. રાઇટનો ભૂતકાળ રોટ થાય છે તો ખ્યાલ આવી ગયો કે આ વાક્ય ભૂતકાળનો છે, કારણ કે ભૂતકાળનો ક્રિયાપદ ભૂતકાળમાં છે. વોટથી પ્રશ્ન બનાવવાનો છે તો પહેલાં આપણે લખ્યું વોટ, પછી લખ્યું ડીડ, ભૂતકાળમાં છે એટલે અહીંયા ડીડ લખ્યું. પછી સૌરભ લખવાનું, નામ જે છે. પછી રાઇટ, રોટનો ભૂતકાળ રાઇટ, રોટનું મૂળ રૂપ રાઇટ, કારણ કે આગળ ડીડ લખ્યું છે એટલે આપણે રાઇટ લખ્યું છે. હવે શું લખ્યું એણે? પત્ર લખ્યું. તો પત્ર આપણે ક્વેશ્ચન બનાવીએ છીએ એટલે એમાં એ લખવાનું નથી. ધ ટીચર કેમ એટ 10 o'clock, શિક્ષક 10 વાગે આવ્યા. કમનો ભૂતકાળ કેમ છે? તો ખ્યાલ આવી ગયું કે કેમ એ ભૂતકાળનો રૂપ છે એટલે વાક્ય આ ભૂતકાળમાં છે. વેનથી પ્રશ્ન બનાવવાનો છે. વેનનો અર્થ થાય ક્યારે, તો આપણે લખ્યું વેન, પછી ભૂતકાળ હોવાના લીધે ડીડ લખ્યું, પછી ધ ટીચર કમ, કેમનો મૂળ રૂપ કમ. એવી જ રીતે 9th નંબર છે વી સેટ ઇન ધ પાર્ક, તો અમે પાર્કમાં બેઠા હતા. આપણે પ્રશ્ન બનાવવાનું છે વેરથી. સેટ એ સીટનો ભૂતકાળનો રૂપ છે, તો આ વાક્ય ભૂતકાળ છે એટલે પહેલાં વેર લખ્યું, પછી ડીડ લખ્યું આપણે, ભૂતકાળ હોવાના છે. પછી આપણે વી લખ્યું, પછી સેટનો મૂળ રૂપ સીટ. વેર ડીડ વી સીટ, અમે ક્યાં બેઠા હતા. ક્યાં આન્સર્સ છે? પાર્ક, તો આન્સર આપણે પ્રશ્નમાં લખતા નથી. સંજય વેન્ટ એટ 9 o'clock, સંજય 9 વાગે ગયો. વેન્ટ એ ગોનો ભૂતકાળ છે તો ખ્યાલ આવી ગયું કે વાક્ય ભૂતકાળ છે. તો વેન આપણે લખ્યું છે. વેનનો અર્થ થાય છે અહીંયા ક્યારે, તો વેન પછી ડીડ અને પછી સંજય લખીશું, પછી વેન્ટનો મૂળ રૂપ ગો. તો સંજય ક્યારે ગયો. થર્ડ નંબરનો ક્વેશ્ચન છે રાઇટ ધ આન્સર વિથ યસ ઓર નો.
યસ ઓર નોમાં આપણે જવાબ લખવાનું છે. ફર્સ્ટ એક્ઝામ્પલ આપેલું છે ડીડ ગીતા કોલ જય, આગળ ડીડ લખ્યું છે, ખ્યાલ આવી ગયું કે વાક્ય ભૂતકાળનું છે. તો શું ગીતાએ જયને કોલ કર્યું, આગળ ડીડ છે એટલે ક્રિયાપદ એના મૂળ રૂપમાં અહીંયા છે, પણ જવાબ લખીએ છીએ ત્યારે ડીડ નથી લખતા, યસમાં જ્યારે જવાબ લખીએ છીએ. તો યસ શી કોલ્ડ જય. કોલ પાછળ આપણે ઈડી લગાવ્યું કારણ કે આપણે અહીંયા યસમાં જ્યારે જવાબ લખીએ છીએ ત્યારે આપણે અહીંયા ડીડ લખતા નથી, એટલે કે હા એને જયને કોલ કર્યું. નો શી ડિડન્ટ કોલ જય, કે ના તેણીએ જયને કોલ કર્યું નથી. નકારમાં લખીએ છીએ જવાબ ત્યારે આપણે ડીડનો ઉપયોગ કરવો પડે છે, અને ડીડનો ઉપયોગ કરીએ છીએ એટલે પાછળ ક્રિયાપદ મૂળ રૂપમાં આવી જાય છે. શી આપણે લખ્યું કારણ કે ગીતા એ છોકરી છે, એક વચન છે, એટલે આપણે એને નાઉનની જગ્યાએ પ્રનાઉનનો યુઝ કર્યું શી, એના માટે સર્વનામનો ઉપયોગ કર્યું, શીનો યુઝ કર્યું. એવી જ રીતે ફર્સ્ટ નંબર છે ડીડ અમિત રાઇટ અ લેટર, એટલે કે શું અમિતે લેટર લખ્યું, આગળ ડીડ છે એટલે આ ભૂતકાળ છે. યસ પછી અમિત એક વચન છે, છોકરો છે, એટલે આપણે હી લખ્યું. રાઇટનો ભૂતકાળ રોટ, આગળ અહીંયા ડીડ છે એટલે ક્રિયાપદ મૂળ રૂપના છે, પણ આપણે યસમાં ડીડ નથી લખતા એટલે આપણે ક્રિયાપદનો ભૂતકાળનું રૂપ દર્શાવવું પડશે, જેનાથી વાક્ય ભૂતકાળનો છે એ ખ્યાલ આવશે. યસ હી રોટ અ લેટર, હા તેણે એ પત્ર લખ્યું. નકારમાં આપણે ડીડ લખીએ છીએ એટલે ક્રિયાપદ મૂળ રૂપમાં લખીએ છીએ. નો હી ડિડન્ટ રાઇટ અ લેટર, ના તેણે પત્ર લખ્યું નહીં. સેકન્ડ છે ડીડ ધ બોયઝ પ્લે ફૂટબોલ, શું છોકરાઓએ ફૂટબોલ રમ્યું, તો યસ દે પ્લેડ ફૂટબોલ. દે આપણે લખ્યું કારણ કે બોયઝ છે, બહુવચન છે, એટલે આપણે દે લખ્યું. નો દે ડિડન્ટ પ્લે ફૂટબોલ, ના તેઓએ ફૂટબોલ રમ્યા નથી. ડીડ વી વિન ધ મેચ, શું આપણે મેચ જીત્યા, યસ વી વન ધ મેચ. અહીંયા વિનનો ભૂતકાળ આપણે WON લખવાનું છે, વી વન ધ મેચ, યસ. પછી નો વી ડિડન્ટ વિન ધ મેચ, ના અમે મેચ જીત્યા નથી. નકારમાં આપણે ડીડ લખતા હોઈએ છીએ એટલે પછી પાછળ જે ક્રિયાપદ છે એના મૂળ રૂપમાં આવી જાય છે. ફોર્થ નંબર છે ડીડ મોહન સ્ટોપ ધ બોલ, શું મોહને બોલને રોક્યું, યસ હી સ્ટોપ્ડ ધ બોલ. નો હી ડિડન્ટ સ્ટોપ ધ બોલ, કે ના એણે બોલ રોક્યું નથી. ડીડ સોનલ ડ્રો અ રંગોલી, યસ શી ડ્રુ અ રંગોલી. આપણે ક્રિયાપદ અહીંયા ભૂતકાળમાં લખ્યું. પછી નો શી ડિડન્ટ ડ્રો અ રંગોલી, અહીંયા ડીડ લખ્યું એટલે ક્રિયાપદ મૂળ રૂપમાં. મોહન અહીંયા એક વચન છે, પુરુષ છે, એટલે હી લખ્યું એના માટે. અહીંયા સોનલ એક વચન છે, સ્ત્રી છે, તો આપણે શી લખ્યું છે. સિક્સ્થ નંબર ડીડ દે બાય ધ હાઉસ, શું તેઓએ ઘર ખરીદ્યું, યસ દે બોટ ધ હાઉસ. અહીંયા સર્વનામ ઓલરેડી લખેલું છે એટલે આપણે સર્વનામ જ લખવાનું છે. બાયનો ભૂતકાળ બોટ. નો દે ડિડન્ટ બાય ધ હાઉસ, ના તેઓએ ઘર ખરીદ્યું નથી. ડીડ મિસિસ મોદી ટીચ અ સોંગ, શું મિસિસ મોદી એક સોંગ શીખવાડે છે, યસ શી ટોટ અ સોંગ. નો શી ડિડન્ટ ટીચ અ સોંગ. હવે મિસિસ મોદી એક વચન છે, સ્ત્રી છે, એટલે આપણે અહીંયા શી લખ્યું છે. ડીડ પૂજા ઓપન ધ ડોર, શું પૂજાએ દરવાજો ખોલ્યું, યસ શી ઓપન્ડ ધ ડોર. નો શી ડિડન્ટ ઓપન ધ ડોર. તો અહીંયા પૂજા એક વચન છે, સ્ત્રી છે, એટલે આપણે શી લખ્યું છે. નાઇન્થ નંબર છે ડીડ ચેતન બ્રેક ધ ગ્લાસ, સો ચેતને ગ્લાસ તોડ્યું, યસ હી બ્રોક ધ ગ્લાસ. નો હી ડિડન્ટ બ્રેક ધ ગ્લાસ. અહીંયા જ્યારે આપણે હકારમાં જવાબ લખીએ છીએ તો ડીડ લખતા નથી, એટલે વાક્ય ભૂતકાળનો છે, તો એ દર્શાવવા માટે ક્રિયાપદ ભૂતકાળના રૂપમાં પહેલાં આપણે શીખી ગયા છે એવી રીતે જ. પછી અહીંયા નકારમાં છે તો આપણે ડીડ લખીએ છીએ, તો ડીડ પાછળ ક્રિયાપદ એના મૂળ રૂપમાં. હવે ચેતન એક વચન છે અને પુરુષ છે, એટલે આપણે અહીંયા હી લખ્યું છે. 10th નંબર છે ડીડ ધ બોય શાઉટ ઇન ધ ક્લાસ, શું છોકરાઓ ક્લાસમાં ચીસો બૂમો પાડતા હતા, તો યસ દે શાઉટેડ ઇન ધ ક્લાસ. નો દે ડિડન્ટ શાઉટ ઇન ધ ક્લાસ. બોયઝ બહુવચન છે એટલે એમના માટે આપણે દેનો ઉપયોગ કર્યું છે. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4 એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. જો તમે ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો ગમ્યું હોય તો પ્લીઝ લાઇક કરજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન બાય.